अचिंत्य महिमाधिधान कलिकाल कल्पतरु भगवान शंकेश्वर पार्शनाथ परमात्माની છાયામાં આપણે એમના ચરિત્રનું કીર્તન કરી રહ્યા છીએ. પરમાત્માના 3 ભાવ પૂરા થયા: મરુભૂતિ, વનહસ્તી અને દેવલોક. હવે પૂરો મહાવિદ્ય જંબુદ્વીપનો સુકચ્છ વિજય એના વૈતાટ્ય પર્વત ઉપર તિલકપુર નગર, ત્યાંના વિદ્યાધર રાજા વિદ્યુત ગતિ, એમની રાણી કિલકાવલી, એની કુક્ષીથી પરમાત્માના આત્માનો જન્મ થાય છે. મોટા થયા એટલે એમનું નામ કિરણ વેગ પાડ્યું. પદ્માવતી નામની રાજકુમારી સાથે યુવાન થતા એમના લગ્ન કરાવ્યા. એક વખત વિદ્યુત ગતિ રાજા ઉદ્યાનમાં વસંત ઋતુમાં ફરવા ગયા છે. વસંતની શોભા નિહાળી રહ્યા છે. ત્યાં અચાનક કોઈ મહારાજા ઉપર આકાશમાં નજર કરો. નજર કરી તો સૂર્ય જેવા ચમકતા એક મહર્ષિ પોતાની સાથે વૃદ્ધ શાણ મુનિઓ છે, આકાશમાંથી ઉદ્યાનમાં ઉતરી રહ્યા છે. રાજા જોતા જ રહી ગયા. જ્યાં આગળ ચારણ મહર્ષિ ઉતર્યા છે ત્યાં ઉતરતા જ વન દેવતાએ સોનાનું કમળ રચ્યું છે. એના ઉપર ગુરુ મહારાજ બિરાજમાન છે. બાજુમાં વૃદ્ધ ચારણ મુનિઓ પણ બેઠેલા છે. નગરજનો અને રાજા ત્યાં પહોંચ્યા. ગુરુ મહારાજે અદભુત દેશના ફરમાવી સંસારનું અસાર સ્વરૂપ તાદૃશ બતાવ્યું. મહારાજા દેશના તો સાંભળી, પણ ગુરુમાનું અદભુત રૂપ, યુવાન વય આ જોઈને અચંબામાં પડી ગયા છે. આ ઉંમરમાં કઈ રીતે એમણે સંયમ લીધું? એટલે ગુરુમાને પૂછ્યું, આપને સંયમ લેવાનું કારણ શું? ગુરુમાએ પહેલા તો આ દાગી પાછી કરી. આ સંસાર જ એવો છે, ડગલે ને પગલે જેને જાગવું હોય એને જગાડે એવો. ઊંઘવું હોય એને તો કોઈ જગાડી શકે નહીં. એટલા બધા નિમિત્તો છે, સંસાર છોડવાનું મન થઈ જ જાય. રાજા કહે છે, પ્રભુ એ વાત તો બરોબર છે, એ બધાને માટે વાત છે, તમારું કોઈક વિશેષ કારણ પણ છે, મારે એ જાણવું છે. ગુરુમાએ કહ્યું કે આમાં તો મારી જન્મ જન્માંતરની ઘટનાઓનો બહુ લાંબો ઇતિહાસ છે. પ્રભુ જે હોય બધી કથાઓ કરતા અનુભવ કરતા સૌથી વધારે સાંભળવાની મજા આવે. ગુરુમાજ કહે છે કે આજથી 9મા ભાવની અંદર આજ જંબુદ્વીપના વન ક્ષેત્રમાં કૌશાંબી નગરીમાં વિજય ધર્મ નામના એક ગૃહપતિ હતા. ધન ધર્મ એમનો ભાઈ, બંને જણા સંસાર ચલાવતા હતા. ધન ખૂટવા માંડ્યું એટલે કમાવા માટે બે જણા નીકળ્યા. ઠેઠ ઉત્તરમાં ગરજનપુર નગરની અંદર પહોંચ્યા. ત્યાં આગળ ધંધો કરે છે.
તો મળ્યું ખર્ચા જોવું ને વ્યાજ જોવું, પણ વધારે નહીં. વિચાર કર્યો થોડો ખર્ચો બચાવીએ. શહેરમાં ખર્ચો વધારે છે, ગામડામાં જઈએ તો ઘણો ખર્ચો હોતો નથી. 2 જણા ગામડામાં પહોંચી ગયા અને ધંધો કરે છે. કરતા આવડે તો ગામડામાં ઘણી વખત શહેર કરતા પણ માણસ વધારે કમાતા હોય છે. હવે અહીંયા શું બન્યું, ગરજતપુર નગરના કોઈ મોટા ઇભ્ય શેઠિયાઓનું જેમ ખોટી ધ્વજ નામ હતું ને, ઇભ્ય પણ નામ આવતું. ઇભ્યનો અર્થ એ કે કોઈ હાથી ચાલે અને 1000 યોજન સુધી ચાલે, એ હાથીના દર પગલે 1 લાખ સોનામોર મૂકે 1000 યોજન સુધી, એનું નામ ઇભ્ય. ખ્યાલ આવે ને? 1000 યોજન હાથી ચાલે અને એના દરેક પગલે 1 લાખ સોનામોર મૂકે. 1 કિલોમીટરમાં 16 કિલોમીટરનું 1 યોજન. 1 કિલોમીટરની અંદર હાથીનું પગલું 1 મીટરનું હોય. 4 પગ ચાલે ત્યારે 4 મીટર નીકળી જાય સાથે. એટલે દર મીટરે 1 લાખ રૂપિયા સોનામોર. 1 કિલોમીટરમાં 1000 સોનામોર. 1 કિલોમીટરમાં 1000 લાખ સોનામોર. 16 કિલોમીટરમાં 16,000 લાખ. એવા 1000 યોજન સોનામોર જ છે. એક નહીં, 1 લાખ. તમારી છે ને મહેનતથી કમાવાની ગણિત હંમેશા નાનું હોય અને પુણ્યથી કમાય ને એનું ગણિત મોટું હોય. ત્યાર પછી આંકડા અધરનાટ હોય એટલે એને ઇભ્ય કહેવાય. એક મતા છે, બીજો મત જેના દરવાજે હાથી બાંધેલા હોય, ઝૂલતા હોય, હાથી ઉપર જે ફરતા હોય એના પણ ઇભ્ય કહે. 2 મત છે, તમને જે ઠીક લાગે પકડજો. ચાલો, હવે એવા શેઠને ત્યાં આ લોકો ચોરી કરી. તે એક કોઠી હાથમાં આવી ગઈ, એમાં સોનું અને અત્યંત કિંમતી માણેક, એનો ખજાનો મળી ગયો એમને આટલી કોઠીમાં. લઈને ભાગ્યા. પાછળ હોવલ્લો થયો. એની પાછળ નગરના આરક્ષકો ચાલ્યા. પેલા જેમ તેમ કરીને પેલા ગામડામાં પહોંચી શેઠના દુકાને જઈને એમની દુકાનમાં એક ખૂણામાં પેલી પોટલી મૂકી અને પછી ખાવા પીવાની સામગ્રી લઈ શેઠ પાસેથી રાંધણાની ત્યાં જઈ બનાવી અને જમે છે. એટલામાં તો પેલા આવી ગયા પોલીસ પાછળ ને પાછળ પગેરું દબાવતા. જેનો હાથમાં પગી હોય ને જબરા હોય, 6 મહિને પણ પગેરું દબાવી આપે તમને. ત્યાં સુધી એ પગેરું ઓળખી શકે. નદીમાં ચાલ્યા હોય તો એ પગેરું પકડી પાડે. અને બરોબર પગેરું દબાવતા દબાવતા ત્યાં જ પહોંચ્યા. પેલા આપણે અડધું જમ્યા અડધું મૂક્યું, ભાગ્યા. આ લોકો એમની પાછળ છરા ભાલોડિયા તીરનો મારો ચલાવ્યો. બેનું શરીર ચાલની જેવું ચડાઈ ગયું. 2 મરી ગયા. 2 મરી ગયા બિચારા. પછી પેલાને ધ્યાન ના આવ્યું કે આમનો
જે ચોરી લાવે છે ક્યાં પડ્યું? બસ કે ચોર પતી ગયા, આપણું કામ પતી ગયું એમ કે એ લોકો પાછા પડી ગયા. હવે પેલી પોટલી આ લોકોએ નાખેલી એ બીજા ધર્મને ધર્મે જોયેલી, એટલે એમણે ચેક કરી છે શું, જોયું તો એટલું તો સોનું 5-10 કિલો, 2-4 કિલો માણેક, બેની આંખો ફાટી ગઈ. કરોડોનો ધંધો લ્યો કે આપણે આ ધંધો કરવાયા, આપણે કામ પતી ગયું, હવે એ રહી શું કામ? ચાલો દલ્લો લઈને જવાના. સહેજે છે આવે તો માલ મળી જાય, કોણ છોડે? 12 વ્રત લીધેલા હોય, એમાં દત્તાને નિર્મળ વ્રત લીધેલું હોય અને એમાં પાક્કા હો તો છોડીને નીકળો, અને બાકી તો કોણ મફતનો માલ છોડે? લઈ નીકળી ગયા. જાય છે કૌશાંબી નગરી તરફ, એમાં જબરદસ્ત આવી અટવી, બિલની દાળ પડી. ભાગતા ભાગતા એક વનકુંજમાં, ઝાડોનું ઝુંડ હોય ને એને કુંજ કહેવાય, ત્યાં થોડુંક ખોદી અને આ પેલું દાટી દીધું કે કાલે કદાચ પકડાઈ જઈએ બિલોના હાથમાં તો માલ તો ના પકડાય, પછી વળી ત્યાંથી છૂટશું, ત્યારે પાછા આવીને માલ લઈને આગળ જઈશું. એટલે માલ દાટી દીધો. દાટીને પછી ત્યાંથી ફટ ભાગ્યા. ત્યાં તો બિલ્લોએ પકડી લીધા, બાંધી લાયા પલ્લીમાં, પલ્લીપતિને સામે મૂક્યા, એને નાખ્યા હેડમાં. હાથ પડે ત્યારે મુઠ્ઠી બાકડા ખાવા માટે આપે અને થોડું પાણી આપે. બિચારા ભૂખ્યાને તરસ્યા દિવસ પાસ કરે છે. પેલા લોકો આને મારે છે, બાન પકડેલા છે ને, બાન પકડ્યા હોય ને એની પાસે પૈસા માંગે, ખંડણી પૈસા મળે તો છોડે, નહીં તો ના છોડે. આજે બાન પકડી જતા હોય છે ઘણા. આવી એક ધંધો હતો જૂના જમાનામાં. મફતનું ખાવું હોય બાન પકડી લે, પછી લાખો કરોડ રૂપિયા કરાવે. શું કહે? કિડનેપ. તો આ રીતે માંગે છે પૈસા કે અમારી પાસે કઈ ચેટની ઠાલી છીએ, કોઈ હગુવાનું નથી, કોઈ રીતે કબૂલ તો કરતા જ નથી. આમને આમ માર ખાઈ ખાઈ કઈ મરી ગયા. એવું જ છે ને ભાઈ, માલ એમ થોડો મળી જાય. મરીને 2 જણા એ જ જંગલમાં ઉત્પન્ન થયા, ઉંદરડા તરીકે. માલ ઉપર મોય ને, જમીનમાં કોણ રહે? ઉંદર રહે અથવા નાગ રહે. માલની ચોકી કાં તો ઉંદર કરે કા નાગ કરે. કુમારપાના જીવનની વાત નથી આવતી. જંગલમાં જઈ રહ્યા હતા ને એક જગ્યાએ બેઠા હતા, ભૂખે મરવાના લાળા ચાલતા હતા. અચાનક એમણે જોયું કે ઉંદરડો જે છે દરમાંથી બહાર આવ્યો. આમ તેમ જોયું, કોઈ દેખાણું નહીં. પાછો ઉંદરડા અંદર ગયો. અંદર જઈને પછી એક સોનામણ લઈ આવ્યો અને એ રીતે 21 સોનામણ લાવ્યો. અને ઉંદરડા પૈસા વાળા હોય, તમે જો એટલું નહીં. પછી નાચ્યો એના ઉપર, પછી મૂકવા ગયો, એક ખસકાઈ લીધી, એમાં માથું પછાડીને મરી ગયો. એમાં એના પ્રાચીતમાં મુસેક યાર નિરાસન એ જગ્યાએ બંધાયું કુમારપાળે. 2 જણા ત્યાં થયા, જવાન થયા ને જ્યાં ત્યાં દર કરે છે. કોદે ઉંદર ને ભોગવે બોરી. સાપ ક્યારે દર ના બનાવે,
એની ભાઈ વાત આવતા જ નથી. ખોદવાનું કામ ઉંદરભાઈ કરે, દર પણ ઉંદરભાઈ બનાવે, અને પછી જ્યારે ખાલી પડે કે ન પડ્યું હોય સાપ થઈ જાય, અંદર ઉંદરભાઈ રહેતા હોય તો સાપને ભોજન મળી જાય અને ઘરે મળી જાય. તો બે ઉંદરડા જવા ત્યાં એટલે ખોદે છે, બરોબર આગલા ભાવમાં આના ધ્યાનમાં જ મરી ગયા છે ને, એટલે આજુબાજુ જ ઉત્પન્ન થયા અને એ લોભ સંજ્ઞાથી ત્યાં જ ગયા બે જણા. આ ખોદે એટલે પેલો લડવા આવે, પેલો ખોદે તો આ લડવા આવે. ખોદવા ના દઉં, બાલ મારો છે, પેલો તો ખોદવા ના દઉં, બાલ મારો છે. બાલ જોયેલું નથી, કશું નથી, પણ આગલા ભૂમના સંસ્કાર જીવ છે ને, ગમે તેવા અચેતન પદાર્થ ઉપર, જળ પદાર્થ ઉપર તરત માલિકી કરવા લાગે. સચેતન પદાર્થ ઉપર તો માલિકી કરો તો પેલો મળવો કરે, અચેતન પદાર્થ ઉપર માલિકી કરો કોણ મળવો કરે? ઘણા જૂના ઉપાસનામાં છે ને, ડોશીમાં કેટલા નક્કી જ હોય, એકનો હાથ આંબલ્યો હોય, બીજીનો હાથ આંબલ્યો હોય, ત્રીજનો હાથ આંબલ્યો હોય. એ જો એમાં ગડબડ થાય તો પતી ગયું. ડોશીમાં જે બગડે ને કે ના પૂછો વાત. હવે ઉપાસનો થાંભલો, એમને કંઈ લેવા દેવાની, પણ ત્યાં મમતા થઈ જાય કે અહીંયા મારી જ જગ્યા, ત્યાં પેલાની જ જગ્યા. બે જણા લડવા લાગ્યા. આગલા ભાવના ભાઈ છે, ભાગ્યા ભાઈઓ કે ગમે તે હોય, વસ્તુની મમતા આવે એટલે ભાઈ ભાઈ લડે ને બાપ બેટા એ લડે. અને સાચું પૂછો ને તો કોર્ટમાં જે કેસ છે એ સગાવાલાનો વચ્ચેનો વધારે હોય કે દુશ્મન વચ્ચેના વધારે હોય? કાં તો પતિ પત્ની વચ્ચેના હોય, કાં ભાઈ ભાઈ વચ્ચેના હોય, કાં મા દીકરા વચ્ચેના હોય, કાં ભાઈ બહેન વચ્ચેના હોય. આ ગામમાં જ વધારે હોય, વેરજણ ત્યાં જ વધારે થાય. બે જણા લડ્યા, બે જણા એકબીજાને બટકા ભરે છે, બે જણા એકબીજાને બરાબર સ્થાનમાં બટકા ભર્યા, પતી ગયું. ચલો બીજો બહુ પૂરો થયો. ત્યાંથી આગળ ચાલ્યા. બીજા ધર્મ મોટા ભાઈ એ જ વન નિકુંજની બાજુમાં સિંહ થયા. ધનધરમાં તામ્રલિપ્તિ નગરીની અંદર ગુરુદત્ત શારદાના દીકરા થયા, જુવાન થયા. અર્થના ઉપાર્જન માટે શાસ્ત્રની સાથે આમ તેમ ભટકતા ભટકતા ભવિષ્યતાના કારણે જ્યાં આગળ પેલો વન નિકુંજ છે ત્યાં શાસ્ત્રનો પડાવ પડ્યો. એવો એ ઈંધણા ગોતવા માટે નીકળ્યો. આપણે ગામડામાં એવું જ ચાલતું જ પહેલા, છાણા વીણવા નીકળે ને ઈંધણા વીણવા નીકળે. કોઈ પણ ઝાડો હોય એની સુકાઈ ગયેલી દાડો હોય એ કાપીને લઈ આવે, લીલી ન કાપે. વેચવાવાળા ગમે તે કાપે, પણ જેને જીલાવાવાળા હોય એવી રીતે કાપે કે જીવ વિધાન ન ઓછી થાય. તો ભાઈ ઈંધણા લેવા ગયા. પેલી જગ્યા નજરે આવી, આગલા ભાવનું જાગ્યું. ધ્યાન રાખજો, કોઈ પણ વસ્તુ પર જો મૂર્છા હશે ને એને ત્યાગ કરી આવીને મરી ગયા, એની આસપાસ જ ગમ્યા કરશો. ગોળ ગોળ ક્યાંય દૂર ના જઈએ કહો તમે. ફરી ફરીને ત્યાં પહોંચ્યો. જો વન નિકુંજ, પેલો સિંહ પણ ત્યાં બેઠેલો છે. મોટા ભાઈ સિંહ થયા છે, નાનો ભાઈ ગુરુદત્ત શારદાનો દીકરો છે. બે સગા ભાઈ એ ભાવમાં કેટલું બધું એકબીજા પર હેત. સિંહે જ્યાં અને જો સિંહને કઈ માણેકથી કઈ મળવાનું છે, સોનાથી મળવાનું છે, આગલા ભાવનો મોહ. મળે કઈ નહીં, પણ એટલે છૂટી થોડું જાય.
છૂટે નહીં, હેલું નથી. એક ગામમાં મારું ચોમાસું, એક છોકરો આવે, કોક ડોશીમાનો પોતરો, આવો લુગડો. મેં સંઘવાળાને જો આ છોકરાને જોઈ હાલત, બિચારો અપોષણનો ભોગ બન્યો છે, કંઈક આપણે કરવું જોઈએ. બહુ સામાન્ય ઘર લાગે છે. મને કે મહારાજ સાહેબ, એની દાદીમાં પાસે 7 કિલો સોનું છે, પણ 1 ટકો છૂટતો નથી. છોકરા વાસ્તે ખર્ચ કરતી નથી. 7 કિલો સોનું દબાવીને બેઠી છે. ખાનારા એક જ છોકરો છે, તો છૂટતું નથી. અને ઘણી ડોશીઓ પડી છે ને, ચૂલા નીચે જ દાટે, પછી મરીને ત્યાં જ ગરોળી થાય અને ત્યાં જ મરે. આપી ના શકે. સગા દીકરાને ના આપે. હમણાં પાટણમાં બધે ઘણા ઘર વેચાણા જૂના શહેરવા લોકો છે, એ લોકો ઘર લે, બધા શહેરવા કરોડપતિ થઈ ગયા. મેં તપાસ કરી કે વાત શું છે, ખબર પડી કે દરેકના ઘરમાંથી સાવ કોના ઘર હોય મોટા ભાગે. કાં તો જમીનમાં દાટેલું, કાં રસોડામાં દાટેલું, કાં ઉંબરામાં દાટેલું, કાં બોબ હોય ને એની અંદર લાકડામાં પોલ કરીને કાઢેલું. લાખો કરોડોનો માલ મળે છે, બધા કરોડપતિ થઈ ગયા. માલિકને ખબર ના પડે, બધો માલ આગે વગે થઈ જાય, માલિકના હાથમાં ના આવે. સિંહ અને જોન આવ્યો મારો ભાગીદાર, બેમાંથી એકે જણાએ જોયું નથી નિદાન, પણ એ જમીન ઉપર આવતા જ એના ઉપરનો રાગ અને જે કોઈ આવે એના ઉપર દ્વેષ ભયંકર જાગી જાય છે. સિંહે પેલા ઉપર હુમલો કર્યો, મારી નાખ્યો. સગાભાઈને બોલો, એ મર્યો. એક જંગલમાં વાંદરા તરીકે પેદા થયો. આમ તેમ ફરે છે આરામથી, ફરતા ફરતા બાપડાનો દાડો ઉઠેલો. એક દાડો પેલા વનની કુંજમાં પહોંચ્યો. હવે કેટલા વર્ષ થઈ ગયા દાટ્યા નહીં, કેટલામાં પહોંચ્યા? ઉંદરનો, પછી આ છોકરાનો, અને આ ચોથો. ત્યાં પહોંચ્યો અને ત્યાં જ એને બસ રહેવા લાયક જગ્યા તો આજ, બીજી નહીં. બધા મનમાં ફરવાનું છોડી દીધું. એ કુંજમાં જ એને આસન જમાવી દીધું. ત્રણેય સંધ્યાએ ત્યાં જઈ આરામથી બેસે. આ તને એવી ચીજ છે ને, જમીનમાં દાટેલી હોય ને તોય જોર કરાવે. એક શેઠ થોડા બહાર ગયેલા, શેઠાની એકલા ઘરે, અને બપોરનો ટાઈમ. તે ગામનો ભીમો ભંગી રોટલા માંગવા આવ્યો. ઉભો રહ્યો ક્યાં? બરોબર દરવાજામાં જે ઉંબરો હતો એના ઉપર જ. રોટલા માંગવાને બને શું કે ખબર છે? શેઠાણી, તમારી છોકરી મોટી થઈ છે, મારો છોકરો મોટો થયો છે, જલ્દીમાં જલ્દી વિચાર કરજો. હા, નહીં તો તમારી છોકરી કુંવારી રહી જશે. મારા છોકરાને તો આ જ છોકરી મળશે, પૈણી જશે. હવે પેલો ભંગી હા એ બોલે. શેઠાણી તો ભડક્યા. ભંગીને આવી તો વાત કરે, મારી છોકરી આ છોકરાને પૈણાવાની છે શું? શેઠા એટલે વાત કરી, આ ફાટી ગયા છે એના ભંગી તો કે આવી તો બોલે છે. શેઠ કે એ ઉભો ક્યાં હતો? પહેલા ઉંબરા ઉપર. એ કે અંદર માલ દાટેલો છે ને, એ માલે એની બુદ્ધિ એકદમ જોરદાર કરી નાખી અને એને ચડી ગયો નશો. એ નશાથી આ ધન છે ને, વગર નશે નશો ચડાવે, વગર પીધે. આમ ફોકડી પડી હોય ને 2-5 લાખની, પછી આમ ટાઈટ થઈ ચાલે ડોહા. નશો ચડી જાય જોરદાર. આનો નશો બહુ જોરદાર છે.
બીજા નશા ઉતરી જાય પણ આ નશો ના ઉતરે. પેલો એ જગ્યા છોડી શકતો નથી, ત્યાં જ પડ્યો રહેશે. સિંહ પણ ત્યાં જ છે, આ ત્યાં જ છે. વાંદરો સિંહ આવે ને વાંદરો ચલાક મારી ઉપર ચડી જાય. આમ સંતા કુકડી બેની ચાલે છે. સિંહ જ છે, વાંદરાનો ભાવ છે. એક ભાવ આગળ આલ્યો, પેલો તો વિજય ધર્મ જ છે. અચાનક ત્યાં આગળ અષ્ટાપદ આવી ગયો. અષ્ટાપદ પ્રાણી છે ને, એનામાં 2000 સિંહ જેટલું જોર હોય. સિંહનો એ દુશ્મન, પણ સિંહને ખબર ના પડી કે મારો દુશ્મન મહા જોરાવર છે. એટલે ભાઈ એમના તોરમાં જંગલમાં હાથીઓ હાથે બાજતા હતા, એમાં હાની હાથે બાજવા ગયા તો પેલા તો એક થપ્પડ જે ઠોકી ઉપાડીને સિંહ તંબર ખાઈને પડી ગયો. અને સર્વે તેને ઉપાડ્યો મોઢેથી, પીઠ ઉપર નાખીને ઉડી ગયો. સરપંખી ટાઈપ હોય છે, ઉડી પણ શકે ને ચાલી પણ શકે. ઉડી ગયો, પતી ગયું, તો શિકાર કરી નાખ્યો, મરી ગયા બિચારા. ત્યાંથી મરીને કોઈ સીમાડાનું ગામ છે, ત્યાં કોઈ ગ્રહપતિ છે, અને ત્યાં ઉત્પન્ન થયો, મોટો થયો. જંગલમાંથી ઠેકો લેવો, લાકડા કાપીને લાવવા, અને એ રીતે એ લાઠીનો ધંધો કરે છે. લાકડાનો ધંધો કરે ને લાઠીનો ધંધો કહેવાય. એ લાઠીનો ધંધો કરે છે અને એ રીતે પોતાનું ગુજરાત ચલાવે છે. એમાં આવ્યું ચોમાસું નજીક, એટલે એને થયું કે જરા ઘર ખગડી ગયું છે, એટલે ઠીક કરાવું. તો થાંભલા બાંભલા લાવવા પડે ઘરને. જૂના જમાનામાં તો એવું જ હતું ને, થાંભલા પછી આડું બોબ નાખે ને એના ઉપર છાપરું નાખી દે, એના ઉપર નળિયા. તો ભાઈ ઘરના થાંભલા, બોબ અને ઉપર નાખવા માટેની લાકડી. આપણે મોટા ભાગે અત્યારે વાંસ નાખતા હોય છે. એ જેને જે મળે તો એ બધું લેવા માટે ગામના ગાડાઓ લઈ અને એ જ જંગલમાં ગયો. આમ તેમ ફરતા ફરતા એ જ વનની કુંજ જોયું. અરે એકદમ ખુશી આવી ગઈ. પૈસો જ્યાં પડ્યો હોય ને ત્યાં આગળ તમે જઈ બેહો એટલે એકદમ ખુશી આવી જાય વગર કારણે. સમજવું કઈ માલ છે અંદર. બહુ વિચિત્ર છે. ચોમાસામાં તમે નીકળ્યા હો અને ચારે બાજુ વનસ્પતિ હોય, વચ્ચે આટલી જગ્યા એવી હોય કે ત્યાં જરાય વનસ્પતિ ના હોય, તો સમજી લેવાનું કે નીચે ધન છે. એટલે ઉપર કાંઈ ઉગ્યું નહીં. એટલે ધનનો સ્વભાવ શું છે સમજી લો. બધું હોય ને ઉજાડી નાખે, ઉગવાય ના દે માથે. ધન એવી ખરાબ ચીજ છે. રાતના ટાઈમે નીકળો અને ચળકતી જગ્યા દેખાય, ત્યાં થોડું આમ ચમકતું હોય, વગર દીવે ને વગર પેલાય, તો સમજી લેવાનું કે ત્યાં ધન છે. ધન છૂપું ના રહે. વનસ્પતિને પણ એની સંજ્ઞા છે. પણ આ ધન છે બહુ ખરાબ ચીજ છે. બોલો, આંકડાના ફૂલ કેવા હોય? કાળા હોય સામાન્ય, બરોબર. પણ જો નીચે નિધાન આવી જાય તો બધા ફૂલ ધોળા થઈ જાય, તો આપણો આંકડો ઘેટો થઈ જાય. કાળા ફૂલ કાળા ધોળા થાય એટલે ઘેડો થઈ ગયો ને. કેટલાક ઝાડ તમે જુઓ ને જંગલમાં, તેની એક ડાળ આમ ઠેઠ નીચે નમેલી હોય, અને જ્યાં જમીનમાં જતી હોય ને, આ વડવાઈની વાત નથી કરતો, જેની જતી ઉપર એની વાત છે. જતી હોય ને એ નીચે ધન હોય ત્યાં સુધી જાય. આટલી મૂર્છા વનસ્પતિમાં પણ ધનની હોય છે. નીચે ધન હોય તો આંકડાના ફૂલ ધોળા થઈ જાય. નીચે ધન હોય તો પલાસના ફૂલ પણ ધોળા થઈ જાય.
ધોળું એટલે શું હશે ને, એટલે હશે. તમે ધોળા ફૂલ જો કેવું લાગે, હસતું એવું લાગે ને ઝાડ. આમ નિત્ય સંપત્તિ આવે એટલે આમ બધાને આમ આ રીતે મધ ચડે, ખુશી થાય. આવા ત્યાં પહોંચ્યો તો ત્યાં આગળ તો એકદમ ખુશી થવા લાગી. પછી ત્યાં આગળ લાકડા ને ઘાસ ને બધું ભેગું કરવા લાગ્યું. અને પેલા વાંદરાએ જોયું, હાથ મારા ઘરમાં કેમ આવ્યો છે? માલ જોયો નથી તો માલિકી આવ્યો કિલકિલાટી કરતો, ચોટી પડ્યો, નખથી આમ એને નકોરિયા ભર્યા, આખા શરીરમાં લોહી લોહી કરી નાખ્યો. પેલાને પણ આવ્યો ગુસ્સો, હાથમાંથી કુવાડી જે ચલાવી, વાંદરાના 2 ટુકડા, પતી ગયું. ભાઈના હાથથી જ ભાઈ મર્યા. હિસાબ બેનો સરખો થઈ ગયો ને ભાવનો. આ સિંહમાંથી આ થયો, પેલો વાંદરો થયો હતો. આમ બે પાછા ભેગા થઈ ગયા, મરી ગયા 2 ભાઈ. હવે આ ભાઈ તો મરી ગયો એટલે ત્યાં જ એ રણિયું થયો. ચરતો ચરતો ક્યાંકથી આવ્યો અને ત્યાં પેલો માલકોની અંદર જ છે, કોઈ લઈ શક્યું જ નથી. લોભના અભ્યાસથી હરણ્યું ત્યાં જ બેઠું, ક્યાંય જાય નહીં. બસ આ મારી જગ્યા. હવે આવા પેલા જે ગૃહપતિ છે લાકડા લઈને ગયા ઘરે. હવે ગમે તે કારણસર એની વહુઓ 2 હતી કે 4 હતી, મોટીની હાથે ગજીયો થયો હતો એટલે બહુ ગુસ્સામાં હતી. પેલો ઘરે ગયો અને વાંદરાના નવરિયા ભરેલા હતા, લોહી લુહાણ થઈ ગયો હતો. એટલે એને કહ્યું કે ભાઈ આમાં દવા ભર. પેલી એ રૂઝાવાની દવામાં ઝેર ભેળવી દીધું, ઝેરવાળી દવા લગાડી દીધી બિચારાને, અને પતી ગયો એ પણ. આજે વાંદરો મરી ગયો, કાલ ભાઈ પોતે મરી ગયા. 2 દાડાનો ફરક. એ પણ એ જ અઠવીમાં પાછો સુવર તરીકે પેદા થયો. જંગલી સુવર. થોડા દારમાં તો પુષ્ટ થઈ ગયો, માતેલો થઈ ગયો, દંતુડીઓ નીકળી ગઈ. માતેલો સુવર 2 સિંહની વચ્ચે જઈને પાણી પીએ, એવો જબરો હોય. અને આ લોકોને ગમે તેટલું વાગે ને પણ કીચડમાં જઈને પડે એટલે તરત જ બધા ગારું જઈ જાય. કુદરતે પણ એ જબરી બક્ષિસ કરી હોય છે આ લોકોને. હવે માતેલો થઈ ગયો છે, દંતુડીઓ નીકળી ગઈ છે, અને માતેલો પછી શું જોઈએ? વડ નહીં તો વડનારો છે. એ રીતે ભાઈ બધાની હાથે લડતા ઝઘડતા ટાઈમ પાસ કરી રહ્યા છે. એમાં ફરતા ફરતા ચારા માટે પેલા નિકુંજમાં પહોંચ્યા. પહોંચતા જ ગમી ગયું, આ તો મારું ઘર. બેઠા પેલું હરણ્યું સામે, મારું ઘર તારું શાનું કે. આમ તો હરણ્યું બહુ ઓછું હોય, આવા પ્રાણીઓથી ગભરાઈને ભાગી જાય. પણ માલનું જોર હોય ને, પીધા પછી તો બહુ જોરમાં આવી જાય ને રાજા પાઠમાં. ન પીધેલું હોય તો ઢીલો હોય. આ તો નશો છે ધનનો. શિંગડા ઊંચા કરતા આવ્યું અમે. આ વળી દુષ્ટ મારા ઘરમાં કેમ આવ્યું? જોરદાર 2 જણા અથડાયા. મોરા કે તારી જાય, તું વળી હરણ્યું મારી આમે આવે. નાકમાંથી મારે ફૂફાડા પણ જમી નાખી, આમ ખોદી નાખી, અને જબરદસ્ત ગુસ્સો કરી અને સીધો આમ નીચે જ હંમેશા આ શુકર હોય ને સુવર, એ આપણને નીચે જ હુમલો કરે.
એ પગ ઉપર જ હુમલો કરે. પેલા હરણિયાના પગ ઉપર કર્યો હુમલો અને દાઢથી એના પગ જ તોડી નાખ્યા, કાપી નાખ્યા, છિન્ન ભિન્ન કરી નાખ્યા. બિચારો હરણિયું દુઃખથી રાડો પાડતું મરી ગયું. અને પછી વરાને તો રાજ મળી ગયો, હવે એને તો ઘર મળી ગયું છે, અંદર કરોડોનો માલ છે. અને ત્યાં આગળ ભાઈ આરામથી બેઠા અને રહે છે. 4 દાડા થયા અને અચાનક હાથીઓના કુંભસ્થળને પણ વિદાય નાખી એવો જોરદાર, જેના મોઢામાં એવી તીક્ષ્ણ દાઢો છે એ ગમે તો આ જોરાવરને પણ શિકાર કરી નાખે. મૂછડું પછાડે તો એવું જોરથી પછાડે ત્યારે ધરતીકંપ થયો. જેના અવાજથી જ જંગલના બધા પશુઓ ભાગી જાય એવો 55 સિંહ, ડાલમત્તો આપણી ભાષામાં, આમ જાણે 5 માથા હોય ને એવું લાગે, આટલી તો કેસવાળી. એ આવ્યો રામે તો મારા ઘરમાં કેમ આવ્યો? લાગે હરણ્યું થોડું હતું, સિંહ હતો. સિંહના પંજામાં આમ મારે ને તો કેટલી તાકાત ખબર છે? 9 મણ વજન ફેંકો એટલી. પંજો મારે ને તો જાણે 9 મણનો ઘણ પડ્યો આપણા ઉપર, એટલું વજન આવે. એક ચાપટ ઠોકી એને તો એની પીઠ ઉપર પેલા ભાઈના રામ રમી ગયા, 2 મરી ગયા. વાંદરો 2 દાડા પહેલા મરી ગયો હતો, આ 2 દાડા પછી મરી ગયા. 2 ભાઈઓ હવે મરીને કોલ્લકી સન્નિવેશની અંદર એક ગરીબ બ્રાહ્મણે ત્યાં 2 પાછા દીકરા થયા. બોલો, ઘડી એકબીજાનો જીવ લે, આ કર્મે કેવા નચાવે છે. પાછા 2 ભાઈ થયા, 2 જણા મોટા થયા. પણ ગરીબી એટલી ભયંકર છે કે ના પૂછો વાત. અનાદિકાળથી જ આ બધું હો. પુણ્યશાળી અમીર હોય ને બિચારા પુણ્યથી હીન હોય, એ ગરીબ હોય, અને એને ગમે તેટલું આપો ને તો એ ગરીબ જ રહે. એવા મારતા આવતા હોય છે મૂર્તિયા. સાહેબ માટે પણ દયા આવી જાય, ખરેખર દુઃખી હોય. સાહેબ ઘરવાળી બહુ બીમાર છે બિચારીને, આવો રોગ થઈ ગયો છે, આપણે સહાય કરી દઈએ ને ઘરવાળી હાજી થઈ જાય. બસ પછી આવી હાજી થઈ જાય પછી તો હું મારા પેટ પૂરતું તો કમાવું જ છું. 12 મહિના થયા પાછો આવીને પોરે, ભાઈ હવે શું થયું? તો ઘરવાળી તો હાજી થઈ ગઈ, તો હવે શું થયું? અરે સાહેબ વરસાદ બહુ આવ્યો ને, ઘર જૂનું થઈ ગયું હતું તો પડી. ત્યાં પછી પાછા 15-20 હજાર આપ્યા. ત્યાં માંડ એનું ઘરવાળી ઠીકઠાક થયું. વળી 1-1.5 વર્ષ ગયું, વળી પાછી મૂર્તિ દેખાણી. આ મારી જ વાત કરું છું. કીધું હવે શું થયું? સાહેબ મારી મા બહુ બીમાર પડી છે, હવે એનું તો કંઈક કરવું પડશે ને. એના વિના કેમ થાય? વાત સાચી હોય પાછી, ભાઈ ખોટી ના હોય. માંડ 2 પાંદડે થાય અને એક આફત એવી આવે, કઈ ના હોય તો કોરોના આવે એટલે ધંધો તૂટી જાય. કા વરસાદ ભયંકર થાય એટલે બધું તણાઈ જાય. પણ દર વર્ષે 2 વર્ષે એ ભાઈ બિચારા જીવ્યા ત્યાં સુધી આટલો મારતા રહ્યા. હવે એના મર્યા પછીના છોકરાનું શું થયું આપણે તપાસ નથી કરી. પણ આવું બિચારાનું કર્મ હોય, અંતરાય કર્મ, કોઈ રીતે ઠેકાણું ના પડે. પુણ્ય વધ્યા સિવાય ઠેકાણું નથી પડતું. અને પુણ્ય આપવાથી જ વધે, લેવાથી વધે નહીં. આ લેવાનું જ કામ કરતા હોય એટલે પુણ્ય ઘટે. જે મનુષ્ય એમાંથી પણ થોડું થોડું આપતા હોય ને તો પુણ્ય વધતું જાય, તો ઠેકાણું પડે. હવે 2 જણા બિચારા બહુ ગરીબ છે, અને ગરીબી હોય ને ત્યાં બધું જ હોય. રગડા ઝઘડા, લડાઈ, અંદર ગાળો બોલવી, લોકો સાથે પણ અથડાવું, એમ કરતા 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 આ 2 એવા કજિયાળા છે. હવે આટલા ભૌતિક કજિયાત કરતા આવ્યા છે ને, તે ક્યાંથી જાય?
આટલા બહુના અભ્યાસથી દરેક બહુમાં કજિયા જ કર્યા છે, એકબીજાને માર્યા જ છે, એટલે કજિયા બધા કરે છે. હવે એ કજિયા કરે એના મા બાપ તો ફરિયાદ આવે, કંટાળ્યા મા બાપ કે હા આપણે એક તો ગરીબ છીએ, એટલે એક તો વાગ્યું હતું ને એના પર ગુમડું થયું, આવો છોકરો આવ્યો કજિયાળો, અને કદા માં કે પેટે પથરો પાક્યો તો સારો હતું, કઈ ચટણી વાંચવા તો કામ આવત, આ તો કોઈ કામના જ નહીં કરે. એક દર તો મારા બાપને જે ગુસ્સો આવ્યો ને લાકડી લઈને પડ્યા છોકરાઓ ઉપર, હરખા ખંખેર્યા, માં દોડ પાઠ કરતી જાય, બાપ લાકડી ઠોકતો જાય. બેને બરોબર હરખા ખંખેરી કહ્યું નીકળો મારા ઘરમાંથી, આ શું તમને કજિયાળાનો કોઈ રાખવા તૈયાર નથી, આખા ઘરમાં કજિયા વર્તા કરો છો, મારતું માંગીને ભીખીને ખાવાનું લાવું અને તમે કજિયા કરો એટલે કોઈ આપતું એ ના આપે. કાઢ્યા બેને મારી મારી મા બાપે જ. આ જ સંસાર છે. બિચારા બે બહાર ગયા, ગામની બહાર બેઠા છે, અમને હાથ દઈને મા બાપ જ પોતે દુશ્મન થઈ જાય, કાઢી મૂકે તો કોને કહેવું. પછી થયું કે ભાઈ તો રહેવાનો મતલબ નથી, રોતા રોતા નીકળ્યા ત્યાંથી. બે જણાને પ્રેમ ખૂબ છે, સબ દુખ્યા છે ને, એટલે વિચાર કરે છે કે હવે ઘરે તો જવાય જ નહીં. બાએ કહી દીધું છે, બાપાએ કહી દીધું છે કે તમારું મોઢું ના બતાડતા. ઉત્તર દિશા તરફ બે નીકળ્યા. એક સાર્થવાએ જોયા, પૂછ્યું બેટા ક્યાં જાઉં છું? તમે કહ્યું વાત આમ છે, એ કમાતા નથી ધમાતા નથી, એટલે ગામમાં રંડી પુત્ર શાહજાદા જેવી હાલત, બાપ ભીખી માંગીને લાવે, ખાઈ ગામની અંદર ધમાલ કરવી, આવા હતા અમને. એટલે બાપાએ કાઢી મૂક્યા છે અમને. પણ વાત એવી કરી કે મારા બાપાએ કાઢી મૂક્યા, શું કરીએ, અમે તો ઘણું કામ કરતા હતા ના, કોઈ પોતાનું તો ખોટું ગાય નહીં ને, એટલે પેલા દયા આવી, બેન રાખ્યા. ખાંડવું, કૂટવું, રાંધવું, પાણી ભરીને લાવવું, આ બધું કામ કરાવે છે. એમાં સાર્થવા કરિયાણું લઈ અને ગરજનપુર તરફ ધંધો કરવા નીકળ્યા. ચાલતા ચાલતા રસ્તો તો એ જ, એટલે પેલી અઠવીમાં પહોંચ્યા. ત્યાં પેલા જ વન નીકળી બાજુ ભાઈ સાર્થવાઓની ફિક્સ જ જગ્યા હોય હજારો વર્ષ સુધી કે ત્યાં જ એમનો પડાવ પડે, એટલે એ જ વન નીકળીની પાસે પડાવ પડ્યો. પેલાને કહ્યું જાઓ કરે ખડો રખડવું હોય તો થોડું છોડી મૂક્યા. ચારે બાજુ બધી તંબુડીઓ પડી ગઈ, સૌની પોતપોતાની, બધા રાંધા કરવા બેઠા. પેલા જે છે બે જણા એને કહ્યું શેઠે જાઓ કે એંજણા લઈ આવો. એંજણા લેવા નીકળ્યા ફરસું હાથમાં લઈને. દૈવનો દુર્યોગ એ જ વન નીકળીમાં પહોંચ્યા અને લાકડા કાપી રહ્યા છે. અવશ્ય ભાવિ ભાવ પેલો નાખેલો પૈસો, ચોરીનો માલ, આ કે નીતિનો માલ તો હતો નહીં, એટલે બુદ્ધિ બેની થઈ ભ્રષ્ટ. આ જ ક્ષેત્રમાં બંને એકબીજાને મારી નાખેલા ને કેટલી વખત. પ્રેમ વાળા બંને ભાઈઓને એક ક્ષેત્રમાં અરસપરસ ભયંકર વેર ઉત્પન્ન થઈ ગયું. આ ભાઈના મનમાં આવ્યું કે આને મારી નાખું, આ ભાઈના મનમાં આવ્યું કે આને મારી નાખું. બોલો, આવું છે આ સંસાર. જો તમે સાવધાન ન રહ્યા તો આવી રીતે સંસારના પદાર્થો માટે મરાવાનું કૂટાવાનું ચાલુ રહે. બે જણા હા મામા આવી ગયા, મારો કરવા લાગ્યા. પેલું નિધિ ત્યાં પડે છે પણ જાણતા નથી કશી ખબર, પણ બસ આ પ્રદેશમાં આવે અને બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય. એટલે જ સાધુ છે ને આવા અનર્થને અમે જોતા જ નથી.
અર્થ છે ને બધી વાતનું તોફાન લાવનાર છે. કજીઓ કરાવે, અરતી કરાવે, અન્યાય કરાવે. બે જણાએ હામ હમા જે કુવાડી લાવી હતી લાકડા કાપવા એ જ એકબીજા ઉપર ચલાવી, બે એકબીજાની કુવાડેથી કપાઈ ત્યાં જ મરી ગયા. મરીને પાછા રત્નપુર નગરમાં કૃદત્ત શેઠની ઘરવાળી એના ઘરમાં બે જોડલા રૂપિયા પેદા થયા. બોલો, અહીં એકબીજાને મારી નાખ્યા. ઘરમાં કેવા વિચિત્ર કે પાછા બે ભાઈ તરીકે જોડલા ભાઈ પાછા એ ઘર કા એ તો ગયા. ઉચિત સમયે જન્મ થયો. પપ્પાએ ધંધો શીખવાડ્યો, પરણાવ્યા, ધંધો કરે છે. બંને જણા એકબીજાનો ઉપર સ્નેહ એટલે ગાડા ભરીને માલ વેચવા માટે નીકળ્યા. પહેલા પૂર્વ દેશમાં ગયા. ત્યાં આગળ બધું વેચાઈ તો ગયું કરિયાણું, પણ જોઈએ એવો લાભ ના થયો. એમને થયું યાર આ તો આપણો ફેરો માથે પડ્યો, શું કરશું? તો ભાઈ ગમે તેટલું કરીએ આપણે, પણ જ્યાં સુધી આપણું પુણ્ય સાથ ના આપે ત્યાં સુધી કોઈ આપણી ઈચ્છા પૂરી થાય નહીં. એટલે પુણ્ય કર્યા વિના આપણે જે બી કરશું એ ખોટું જ થશે. તો શું કરશું? પુણ્ય તો છે નહીં, કમાઈ શકતા નથી, માંડ ખર્ચો કાઢે એટલું જ. એના કરતા કે દીક્ષા લઈ લઈએ તાપસની, પંચાગ્નિ તપ કરીએ, એ રીતે પરલોક સુધારીએ. અથવા તો ભૈરવ જપ ઉપર જઈ, અમુક પહાડોના તીર્થો એવા હતા ત્યાં ઉપર ત્યાં જઈને મરે ને એટલે જે સંકલ્પથી મરે એ સંકલ્પ પૂરો થાય. તો કે ભૈરવ જપ ખાઈએ, પહાડ ઉપરથી જપ્પાપાત કરીને મરી જઈએ નિયાણું કરીને, એટલે પાછા ઠેકાને પડીએ. શું કરશું કે કંઈક તો કરવું પડશે. આમ બે જણા વિચાર કરતા હતા કે ના કે પુરુષાર્થ જ કરવો પડશે. એમ નક્કી કરી વળી કરિયાણાના બદલામાં કરિયાણું લઈ અને ઉપડ્યા ઉત્તર દેશમાં અને ગરજનપુર નગરનો રોડ પકડ્યો. એ તો ભાઈ કર્મ છે ને, જ્યાં બંધાયેલું ને તારી મમતા ત્યાં તમને ફરી ફરીને લાવે. જોરદાર જોશ છે, આ વખતે તો કમાઈને જ આવવું છે. એમ કરતા કરતા પેલી અટવીમાં પહોંચ્યા. પેલા વન નિકુંજની પાસે ઉતર્યા. જમી બમીન આજના ટાઈમે એ જ વન નિકુંજ એની પાસે કીડા નિમિત્તે ગયા. ત્યાં પહોંચ્યા અને કંઈક એમની ભવ્યતા ઉત્તમ. ત્યાં આગળ એક ચારણ મુનિ એક પગ ઉપર ઉભા રહી સૂર્યની સામે દ્રષ્ટિ મિલાવી અને ધ્યાન કરી રહ્યા હતા. શરીર ઉપર એકદમ મેલા વસ્ત્રો છે, અસ્ખલિત અવધિ જ્ઞાનથી સંપન્ન છે અને કાય સર્ગની અંદર બધા જ મન વચન કાયાના વ્યાપાર રોકી અને ઊભા છે. ત્યાં લોકો પહોંચ્યા. જોતા જ ખુશ થઈ ગયા. આહા, શું રૂપ છે, શું સૌમ્યતા છે, કેવી નિસંગતા છે, કેવી ધીરતા છે, કેવું જબરદસ્ત તપનું તેજ એમના મોઢા ઉપર ચમકી રહ્યું છે. બંને મુનિની પ્રશંસા કરતા કરતા એમના ચરણોમાં પડ્યા. હવે મુનિ ભગવંત એમની કૃપાથી આગળ સી રીતે એમનો ટર્નિંગ પોઈન્ટ આવે છે. હજી 2-3 બહુ બાકી છે, એ પછી જોઈશું. ચાલો.